जय स्वामीनारायण, जय महादेव, जय श्री राम। આજે ધોરણ 8ના વિદાય કાર્યક્રમની અંદર આપણી શાળાના શાળારૂપી બાગની અંદર જે માળી તરીકેનું કાર્ય કરે છે એવા તમામ શિક્ષક મિત્રો અને બગીચાની અંદર જેમ સરસ મજાના અલગ અલગ પુષ્પો હોય એવી રીતે સરસ મજાના પુષ્પો એવા મારા તમામ વહાલા બાળકો, આજનો દિવસ છે એ એકદમ ભાવુક દિવસ છે। શહીદ દિનની દ્રષ્ટિએ જોઈએ તો પણ ભાવુક છે અને વિદાય કાર્યક્રમની દ્રષ્ટિએ જોઈએ તો પણ આજનો દિવસ છે એ ભાવુક દિવસ છે। ભાવુક દિવસ એટલા માટે કે વિદાય કાર્યક્રમ હોય એટલે આપણા સંસ્મરણો હોય શાળાની દ્રષ્ટિએ એ બધા જ આપણને છે ને એ પુનઃ તાજા થાય, યાદ આવે કે અમે નાના હતા ત્યારે બાલવાટિકાની અંદર ભણવા આવ્યા હતા, બેન કે સાહેબ અમને આવી રીતે સરસ ભણાવતા, એમ કરતા કરતા દરેક વર્ષનું અલગ અલગ જે યાદો છે એ યાદો સાથે આમ કરતા કરતા આપણા 8મું ધોરણ છે એ પૂર્ણ થઈ ગયું અને હવે આપણને એમ આવે યાદ આવે કે હવે આપણે આ શાળા છે એ આપણે મૂકવી પડશે। તો હંમેશા જીવનની અંદર પરિવર્તન છે એ સંસારનો નિયમ છે અને એ સમય સાથે સાથે તમારે બદલાવવું પડે, કેળવવું પડે, કારણ કે 8 વર્ષ સુધી તમને યાદો હોય પણ એની અંદર બે પ્રકારના હોય, સારી બાબત પણ આપણને યાદ હોય અને નરસી બાબત પણ આપણને યાદ હોય, પણ ભવિષ્યની અંદર આપણે જ્યારે પ્રગતિ કરવા માંગતા હોય, જ્યારે આગળ ડગલું ભરવા માંગતા હોય ત્યારે સારી બાબતો છે એ આપણે હંમેશા સાથે લઈને જવાની હોય અને એની અંદર પણ આપણી જ્યારે કારકિર્દીની વાત આવે ત્યારે 8મું ધોરણની અંદર હવે આપણે ટૂંક સમયમાં પરીક્ષા નજીક આવે છે, પરીક્ષા પૂર્ણ થઈ જાય ત્યાર પછી તમારે બધાએ ફરજિયાત પહેલા તો 9મા ધોરણમાં એડમિશન લઈ લેવાનું, ભણવાનું ચાલુ જ રાખવાનું, કોઈને કોઈ જગ્યાએ એડમિશન લઈ લેવાનું, ભણવાનું બંધ કરવાનું નથી, આ પહેલું યાદ રાખવાનું। બીજી વસ્તુ કે જ્યારે આપણે શાળા છોડવાની હોય ત્યારે આપણને યાદો ઘણી બધી હોય, જેમ કે અમે પણ તમારી જેમ ભણતા પ્રાથમિક શાળાની અંદર ત્યારે અમને પણ ઘણું બધું યાદ હોય કે અમારા બેન કે સાહેબ અમને આ ભણાવતા, સરસ મજાનું ભણાવતા અને ઘણું બધું યાદ હોય કે આ સાહેબ કે બેન અમને સરસ ભણાવતા એટલે મારો આ વિષય છે ખૂબ જ છે એ પાવરફુલ થઈ ગયો। એમ તમે પણ તમારી આ જે મૂળ શાળા છે, માતૃશાળા છે એ ત્યારે જ્યારે તમે થોડોક સમય પછી પરીક્ષા પૂર્ણ થાય પછી જ્યારે મૂકીને જશો ત્યાર પછી તમારે પણ જીવનની અંદર યાદો સાથે, નવા વિચારો સાથે, નવા સ્થળ સાથે, નવા વ્યક્તિઓ સાથે કેળવવું પડે, કારણ કે આપણે એક રંગમંચના કલાકારો છીએ। ક્યારે શું ભગવાન આપણને રોલ આપે એ નક્કી નથી હોતું, ક્યારેક આપણને પ્રાથમિક શાળાના બાળક હોય ત્યાર પછી આગળનો રોલ મળે કે આ શાળામાં જવાનું, તો અહીંયા આપણે માધ્યમિક શાળાનો રોલ મળે, પછી મોટા થઈ અમુક ઉંમર થાય એટલે આપણે મેરેજ થઈ જાય તો ત્યાંથી પછી આપણો ફેમિલીનો રોલ ચાલુ થાય। તો આવા અલગ અલગ ભગવાને આપણે રોલ આપેલા હોય અને એ અલગ અલગ રોલની વચ્ચે આપણે જીવન છે સરસ મજાનું જીવવાનું હોય। તમે માત્ર ને માત્ર અહીંયા પુસ્તકીય જ્ઞાન મેળવ્યું નથી, પુસ્તકીય જ્ઞાનની સાથે સાથે તમે સંસ્કાર લઈને જાઓ છો, શિસ્ત લઈને જાઓ છો, એક આદર્શ લઈને જાઓ છો। પોતાના જીવનની અંદર આ જ મહત્વનું છે, માત્ર પુસ્તકીય જ્ઞાન મહત્વનું નથી। આગળ જઈને તમારામાં સંસ્કાર હશે તો તમે શાળા પરિવારનું નામ રોશન કરશો, તમારા માતા પિતાનું નામ રોશન કરશો, તમારા પરિવારનું નામ રોશન કરશો અને અમારા માટે એ સંપત્તિ એ જ છે, અમારી જે વેલ્થ કહીએ ને સંપત્તિ, પ્રોપર્ટી તો એ જ છે કે તમે આગળ વધો, તમારું નામ રોશન થાય,
અને તમે કોઈ જગ્યાએ અમને મળો તો અમે એમ કહી શકીએ કે ના, આ તો અમારો શાળાનો વિદ્યાર્થી છે અથવા વિદ્યાર્થીની છે, તો અમને અંદરથી એટલી બધી લાગણી થાય, ગૌરવ અનુભવીએ, અને એ જ અમારા માટે મોટામાં મોટી સંપત્તિ છે. તો આટલા સરસ મજાના તમે શિસ્ત અને સંસ્કાર લઈને જાઓ છો, સાથે સાથે આટલું સરસ મજાનું યાદો પણ લઈને જાઓ છો, તો આ બધી યાદો સંસ્કાર લઈને જાઓ, ભવિષ્યની અંદર આગળ વધો. આગળની સાથે સાથે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમે તમારા શાળા પરિવારનું, માતા પિતાનું, પોતાના પરિવારનું નામ રોશન કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.